ગુડ મોર્નિંગ, જય દ્વારકાથી, જય માં પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. મિત્રો, સવારમાં આપણો પ્લાન આખો બગડી ગયો છે. બરાબર, અત્યારે લગભગ 8:30-9 વાગવા આવ્યા છે અને આપણે વરસાદ સવારના પૂરમાં આવી ગયો ને એટલે બધું કામ બગડી ગયું છે. સવારમાં વરસાદ આવી ગયો હતો એટલે હવે બપોર સુધી કંઈ કામ થાય એમ જ નથી, એવો આવી ગયો છે વરસાદ. એટલે બધું કામ આપણું બગડી ગયું છે અને આપણે મિત્રો છે ને હાંજી ઓલા રિમાન્યન કરાવવા જવા હતા ને, નવો જુગાડ માર્યો છે. લે ભાઈ છે શું છે હે બેઠા 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 જો બેઠા બેઠા હા બેઠા બેઠા હા બેઠા બેઠા જો બેઠા બેઠા રમવા હે જે ભાઈ રમે છે. આની કોઈ હંજવારી પોતાનું કામકાજ ચાલુ છે અને મારા મમ્મી શું કરતા હોય કઈ નથી કરતું, ધૂપ પીવા કરી લીધા, નાઈ લીધું. હાલો જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં કેમ છો? મજામાં મજામાં જ રાખે મારો દ્વારકાધીશ તમને નમ. અમે એકદમ મજામાં. હાથીનું કામકાજ હાલે ને તો વરસાદ કરવા નથી દેતો. વરી આજ બહુ જ આવી ગયો. જો હાથી આપતો તો બહુ જ આવી ગયો. ભૂલે તને નથી ને હા ભૂલી નહીં કે મારા બીજા હામ વાતું કરતા હોય ને તો પોતે એને હામ વાત કરવા ગાંડો જે 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 કે કેતા હાય હાય કેતા કે હજી બોલતા નથી આવડતું કે મિત્રો એવું બધું હાલે છે. અને હાંજે આપણે મિત્રો એક મોટો જુગાડ માર્યો છે. આ જોવો તમે, આપણે એટલું હાથી વધાર્યું છે. જો અહીંથી એટલું આ ડગરા જૂના પડ્યા હતા એટલે આપણો લોઢિયો અહીં પૂરો થઈ જાય છે. એટલે આપણે જે રીમાન્ય છવીને જ્યારે માકવાને એમાં અહીં છેલ્લે ચડાવીને તો એ છે ને હાકડો ગાળો થઈ જાય છે. એટલે આપણે જો આ જુગાડ માર્યો છે. આ ડગરા હતા ને એ આ ડગરામાં ફિટ કરી દીધા, લોઢિયો થઈ ગયો લાંબો ફૂલે ફૂલ. હવે ગમે અહીંયા ઈઠાવીની ચાર આટવી હશે ને તોય હાલશે. એટલે એવો હાંજી જુગાડ માર્યો ને હાંજી મોડો આવ્યો હતો. લગભગ 2-1 વાગી ગયા હતા, 3 સેટ આવ્યો હતો. હવે આખી મારી ફિટિંગ કરવું છે, શું થાય કેવડું થાય કાયદેસર હાલે એ જોવું છે. હાલો તો હું ફિટિંગ કરી લઉં. આમાં કવડો લોઢિયો થાય લાંબીને જોયો તો પછી બતાવું તમને. હાલો તો તમે હા ખેતર જેવડી રાપ એના જેવું થાય મિત્રો. થાય જબરીનો લોઢિયો જોયો તો ફિટ કરી લઉં પછી દેખાડું તમને. આતા જો કેમ જોતો એ મારી દાંત કાઢે. એટલે આ હે ને ફિટ કરી લઉં પછી બતાવું તમે. આગળ વ્લોગમાં બન્યા રહેજો અને મિત્રો વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરતા જાજો. જોઉં મિત્રો કવડો લોઢિયો થયો ને બતાવું તમને. જો જતા કવડો લોઢિયો થયો. આપણે અહીં સુધીનો હતો કે અહીં સુધીનો આપણે અહીં સુધીનો લોઢિયો હતો. એટલું જો આ કાયદેસર આમાં હોલ કરી બે સાઈડ અને એટલા વધી ગયા. જો છતાં કવડો લોઢિયો થયો. આમાં તો હજી બહુ એટલું બધું નહીં દેખાતું હોય. જબરીનો થયો હે મિત્રો લોઢિયો. ઓહો, આવી રીતના 5 રીમાનિયા ચડાવી દીધા. જો 5 રીમાનિયા ચડાવી દીધા હે કાયદેસર. આ બે છેલ્લા હે ને આ સડે ને ઓળે સડે એ બે નવા કરાયા. બાકી તો ઓલા આપણે 24 જારીના હતા ને જ છે, એમાં કંઈ કર્યું નથી. હવડો લોઢિયો કર્યો મિત્રો. હવે આ 28 જારી આખવું હોય ને તોય હાલી જાય. જો હજી 1, 2, 3 ઓલો બાકી છે. એટલે આ 26ના ઓલમાં છે. જો ચડાવલ આ 26 ઓલમાં ચડાવલ છે. ટૂંકમાં હજી આ 3 ઓલ બાકી છે. એટલે 28 જારી કાયદેસર 4 આયરું લેવાય જાય ને મિત્રો. એવડો લોઢિયો થયો છે. જો જોતા ફોનમાં નથી આવતો. જો એવડો લોઢિયો કર્યો મિત્રો. કેવું કે હાલે હુર આપણે આઈડિયો માર્યો છે તો શું થાય કે હાલે સરખું કે ના હાલે. લગભગ 100% હાલી જાય, વાંધો ના આવે. આપણે ડગરાય ઘરના પડ્યા હતા અને બધું મેળવાનું જ હતું તે ચોંટાડી દીધા. ટૂંકમાં હોલ સિસ્ટમ રાખી એટલે એ ડગરા કાઢ નાખો હોય ને તો નીકળી જાય. અને ઓલા ડગરા આપણે આ એકની જ જરૂર પડે, આ એકની આપણે તો આ એટલું જ જરૂર પડે, આની જ જરૂર પડે નહીં. તો જે અહીંથી આ બોલ છોડાવી નાખવાના 2 એટલે એ ડગરું નીકળી જાય. એટલે એવું હોલ સિસ્ટમ વાળું રાખ્યું. એટલે આપણે ખોટું ક્યાંક બીજે આંકવા જવાનું હોય ને 28ની કે 26ની 30ની જારીમાં હોય ને આંકવાનું તો જ એ ડગરા ચડાવવાના. બાકી આપણે
નહીં ચડાવવાના. આપણે એ ડગરા કાઢી નાખવાનું એટલે આપણે હતું એવું એવું હાથી એટલે એ ડગરા સિસ્ટમ કરાવી નાખી. એ પણ થઈ ગયું મસ્તીનું અટાણે. હવે હાલે ને ત્યાં ખબર પડે સરખું હરાડે હાલે કે ના હાલે કે શું થાય. બાકી જબરીનું તો બહુ થયું. જોતા કવડું હાથી થયું. જબરીનું બહુ થયું હે. જોવાય હવે શું થાય. અને જો મિત્રો સાટાય ફૂણ ચાલુ જ છે. લગભગ હાંકવા દેહે નહીં એવું લાગે છે. બાકી તો હવે રામો જાણે જેમ થાય. હાલો તો તમે આગળ બન્યા રહ્યો કે હાંક્યું કે શું છે કહેતા રહેવું. હાલો મિત્રો, જો આપણે રૂંઢો થઈ ગયો છે અને મુહૂર્ત કર્યું છે આપણામાં. ભાડે જવાનું હતું ત્યાં ત્યાં નથી ગયા. આપણામાં વરસાદ આવી ગયો તો આપણા મટાણ ખરાડ જેવું છે. મુહૂર્ત કર્યું છે અને 5 રાપડીઓ આકી છે મિત્રો. ઓલી તમને દેખાડી હતી જો આવો હાલે લે બરોબર. એટલે એવી મસ્તીની હાલે છે. જે આ ટોરવાળું પાટલું છે ને એમાં જો સોયલા ઉખડતા આવે મિત્રો. હાલે હે ભારી હરખું વાંધો નથી. આમાં એક વાર રાપડી જ નથી આવેલી. એટલે જો ઓલા અરોડાને છે ને એ ક્યાંક ઉપાડા કાઢવા પડે છે. થોડુંક કાઢવાનું છે પણ નિરાયથી પહેલાં ગેરમાં હાકી હઈ એટલે એકવાર બધેમાં કાયદેસર ફરી જાય ને તો પછી ઉતામરું હાકીને તો એ ના નડે. એટલે એવું બધું છે. 4 આયરું મૂકતા જાય ને 4 હાંકતા જાય જો. એટલે છે ને હેઠે મેળવવું ફોરવું અને પાછું કાયદેસર હાલતું જાય. અને અત્યારે ચા પાણીનો પોરો આવ્યો છે. શ્યામ નહીં ચા દેવા આવ્યો. એ પાણી પીએ. એ પાણી પીએ. આ એક પાણી પીએ. જતા આવું. હા 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 ધોઈડી ક્યાં અરે જા ભેગી જોઈ મિત્રો. અમારે આમ બેઠા હોય અહીંયા એ બેઠી હોય આમ જાય એટલે એ જાય કા હે છે ને ભેગી ને ભેગી હોય ને ભાઈ. એ શ્યામ 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 આમ જતા બોટલ આમ ધ્યાન નહીં. ચા પીવો ચા પવો હે ચા પવો. ચા આવી ગયો છે મિત્રો. ટાઢો પોરે ભારી છે એટલે જરાક ચા પાણી પી લઈ પોરો બોરો ખાઈ લઈ પછી વળી કર્યું ચાલુ એટલે થોડોક ટેકો મળી જાય. હાલો જો મિત્રો 7:30 વાગ્યા છે અને હવે બંધ કરી દીધું. અંધારા જેવું થઈ ગયું. હજી હુજે છે પણ હવે આખું નથી. એને ગારો નડે છે એટલે આગતા નથી. જો કમલેશભાઈની ધવલને બે જો સનડોને જાય છે. અને મિત્રો આવું કંઈક થતું આવે છે. જો આવું મસ્તીનું હાલી ગયું છે. ખડ જેવું નામ નિશાન કંઈ નથી રહેતું. જોઈ લ્યો કેમ હાલતું આવે. 5 રીમાની આપણે હાકી હઈ કાયદેસર એટલે મસ્તીનું હાલ્યું આવે. જો અહીં ક્યાંથી બાકી છે. અહીંથી બાકી છે. જો અહીં સુધી ચાલી ગયું હે. જો અહીંથી બાકી છે. જો આમાં અરોડા દેખાતા હે. જો આ નહીં હોય આગળ. એટલે અહીંથી આ 1 2 3 4 ઉથલ હે મિત્રો. 4 ઉથલ વરાઈ જાય ને આ હેઠા મોર બધી દઈ એટલે કમ્પ્લેટ. એટલે આ ભાગનું કામ કમ્પ્લેટ. હજી મોડું આપણે હાલતું કર્યું. થોડુંક વહેલું હાલતું કર્યું હોત ને તો અટાણ હાલી જાત. આપણે આમાં ખડની દવા છાંટી હતી ને મિત્રો જોવું કેમ મર્યું શું છે હકીકત. તમને પાછું મેં બતાવ્યું નથી. જોઈ લ્યો જે આ બધું મરી પડ્યું. જો તમને બતાવું આમ જો. જે આ હાથમાં લ્યો ને એટલે પૂરું. જો આ બધું જો. જે આ બધું હુકાવા માંડ્યું. જો મારી રીતે મિત્રો ઘાટીથી કરીને જે આમ આ હે મૂરું લ્યો ને જે હાથમાં ના આવે. જે આ ઊભું છે ને જો જ્યાં હળી ગયું ડીશું. જો જે આ બધા થળિયા હળી ગયા. માથે હજી તમને દેખાય બાકી આ બધા થળિયા હળી ગયા. જો એટલે દવા તો મસ્તીની લાગી છે. એ કંઈ પીડા નથી. આમ તમને આમાં દેખાતું હશે. જ્યાં સુકાઈ ગયું ને એ જ દેખાય. હવે જો કાયદેસર આ સુકાઈ ગયું એટલે આમાં ઘાટીથી કરીને મારી હતી દવા. એટલે દવા ગણતા કરે નામી ઘાટી મારીને તો આમ જો આ ધોકેડ જેવી ધોકેડ નહીં સૂકવી નાખી. જો આ ધોકેડ છે અહીં હે નહીં એટલે ગણતા નામી કરે
પણ ઘાટી મારો ને તો પાખી મારીને તો ના હાલે. આમાં મેં પૈપીથી 3 પંપ સાટ્યા હતા અને પછી ગાડી વધી હતી, ગાડીમાં દવા ગાડી છાંટતો હતો ને તેથી તે ગાડીને બધા ગાડી એમાં અડધી ખાલી કરી. એટલે ઘાટીથી મારો ને તો બહુ ફાયદો થાય. પણ એમાં જ હતું એટલામાં ખનીવાળું 2 વર્ષ પહેલાં ત્યાં કાઢતા ને એટલે એ જ હતું ખનીવાળું. એટલે એમાં છે ને પછી ઘાટીથી કરીને મારી દીધી. બાકી બધા પડાવમાં બહુ એવું કંઈ હતી છે નહીં. ઓલું ઉકેડા પાસે ખનીવાળું છે ને એમાંય ઘાટીથી કરીને પૈપીથી જ મારી, ગાડી જ નથી મારી. એટલે એ બધું કમ્પ્લીટ. આમાં ક્યાંય એવા નથી જો ખડ, ક્યાં આમાં ક્યાંય એવા બધા ખડ નથી. એટલે આમાં ટૂંકમાં માપની મારી હતી. આમાંય મારી નામી જ વીઘે 3 પંપ જેવી મારી છે. પણ ટૂંકમાં ઉમાં તો હે ને પૈપીથી સાઈટી હતી ને પાછી ગાડી ખાલી કરી નાખી. એટલે એમાં જરાક વધારે લાગી ગઈ છે. પણ હાલીએ એ કંઈ માંડવીને નુકસાની નહીં કરે. હાલો મિત્રો, તો અટાણે બન એવા હાટું કરી દીધું આપણે હે ભાઈબંધનું ને પ્રોગ્રામ કરવાનો કીધું હતું નક્કી. એટલે પ્રોગ્રામ કરવાનો હતી કે વેલેરા વયા જાય ને તો પાછા વેલેરા આવતા રહી અને આપણે અહીંથી જ બનાવવાનું હોય ને અહીંથી જ બધું કરવાનું હોય. એટલે બંધ કરી દીધું હોય વહેલું. હાલો, તો આજનો વ્લોગ મિત્રો અહીં પૂરો કરી દઈ. વ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ કાલે નવા વ્લોગ સાથે.